તો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલી જિલ્લામાં ખેડૂતો માટે ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ મહત્વનો નિર્ણય લીધો છે। ખેતીવાડી માટે 8 કલાક વીજળીમાં હવે 2 કલાક વધારી અને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। જણાવી દઈએ કે વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને પૂરતું પાણી મળી રહે ત્યારે સિંચાઈમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે। તો રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી સાહેબ, અમારા વિભાગના કેબિનેટ મંત્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું। અત્યારે ચોમાસાની સિઝનમાં જે વરસાદ થોડો ખેંચાણો છે એમના કારણે ખેડૂતોને પાણ પાવાની જરૂરિયાત ઊભી થઈ છે। દરેક વિસ્તારમાંથી ખેડૂતોની માગણી આવતી હતી કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવામાં આવે અને રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી ખેડૂતોને આપવામાં આવશે। આજે ખાસ કરીને 10 કલાક વીજળી આપવાની શરૂઆત આજે અમરેલીમાં પણ થઈ ગઈ છે। આવી રીતે જ્યાં પણ માગણી ઉભી થશે ત્યાં 10 કલાક વીજળી આપવાનો નિર્ણય જ્યારે મુખ્યમંત્રી સાહેબે કર્યો હોય ત્યારે મારી એમને હૃદયથી શુભકામના પાઠવું છું।